કેમ છો વિદ્યાર્થી મિત્રો? ક્રિએટિવ એકેડમી આણંદમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ભાગ 2 માં પ્રશ્ન નંબર 31 થી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 31. ગોલકની ત્રિજ્યા 3 ગણી કરવાથી તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા ગણું થાય. ઓકે, સો ગોલકની જે ત્રિજ્યા છે એ તમારે 3 ગણી કરવાની છે. તો પહેલા એક વિચારી લો કે એક ગોલક આપણે લઈ લઈએ. ચલો અહીંયાથી એક ગોલક પસંદ કરી લઈએ. ઓકે, તો એ આ ગોલક છે. હવે એની ત્રિજ્યા 3 ગણી કરવાની છે. 3 ગણી એટલે મોટો ગોલક થઈ જશે, બરાબર. સો નાનો ગોલક હતો એનો મોટો ગોલક થઈ ગયો આ રીતે, બરાબર. સો આની ત્રિજ્યા સપોઝ r લઈએ તો આ ત્રિજ્યા શું થઈ જશે? 3r થશે, રાઈટ. આ ત્રિજ્યા કેટલી થઈ જશે? 3 ગણી 3r. હવે તમને પૂછ્યું છે કે પૃષ્ઠફળ ખાલી જગ્યા ગણું થાય. ઓકે, ઇંગ્લિશમાં બોલે તો ઇફ રેડિયસ ઓફ સ્ફિયર ઇઝ ટ્રિપલ, રેડિયસ જે છે સ્ફિયરની એને 3 ટાઈમ્સ કરવાની છે. ઇઝ સરફેસ એરિયા બીકમ્સ બ્લેન્ક ટાઈમ્સ, મતલબ સરફેસ એરિયા કેટલા ટાઈમ્સ ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. ઓકે, સો આપણને સિમ્પલી ફોર્મ્યુલા છે કે ટોટલ સરફેસ એરિયા ઓફ સ્ફિયર એટલે કે ગોળાનું પૃષ્ઠફળ શું થશે? તો એનું ફોર્મ્યુલા છે 4πr², રાઈટ. 4πr² તમારી પાસે ફોર્મ્યુલા છે. હવે જે નેક્સ્ટ જે બીજો સ્ફિયર બને છે એનું શું ફોર્મ્યુલા થશે એ વિચારો, બરાબર. આ ફર્સ્ટ નું છે અને આ સેકન્ડ. ઓકે, તો સેકન્ડ નું વિચારીએ. સો એ પણ ફોર્મ્યુલા 4πr² જ થશે, પણ અહીંયા આગળ જે રેડિયસ છે ત્રિજ્યા છે 3 ગણી એટલે 3r કરેલી છે, એટલે હું 4π3r², રાઈટ, આવી રીતે લખાશે. જે રેડિયસ છે જે ત્રિજ્યા છે એ 3 ગણી કરેલી છે એટલે 3r નો સ્ક્વેર, ધેટ ઇઝ 4π3 નો સ્ક્વેર થઈ જશે 9r². ઓકે, હવે તમને એવું નહીં પૂછ્યું કે કેટલી થશે, એવું ક્વેશ્ચન નથી. કેટલા ટાઈમ્સ વધશે, એટલે તમારે શું કરવું પડે? ફર્સ્ટ નો એરિયા અને સેકન્ડ નો એરિયા બંને ડિવાઈડ કરવા પડે, તો તમને ખબર પડે કે કેટલા ટાઈમ્સ થશે. એટલે સેકન્ડ નો જે એરિયા છે એને ફર્સ્ટ ના એરિયાથી તમે ડિવાઈડ કરી દો, એટલે મતલબ કે 4π * 9r² ડિવાઈડ બાય 4πr². r² કટ થઈ જશે, પાઈ કટ થઈ જશે અને 4 કટ થઈ જશે. તમારી પાસે શું વધશે? 9. તો એ 9 ટાઈમ્સ ઇન્ક્રીઝ થશે, એટલે કે 9 ગણી વધશે. બીજું તમે કઈ રીતે કરી શકતા હતા કે 9 તમે આગળ લખી દો, 4πr² અંદર બ્રેકેટમાં રહેશે. ઓકે, હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે 4πr² છે ફર્સ્ટની અને બીજાની પણ 4πr² છે, તો આ 9 ટાઈમ ઇન્ક્રીઝ થઈ 9 ગણી થઈ ગઈ, બરાબર. એવું પણ તમે સમજી શકો છો. તો આનો આન્સર આવશે 9. ઓકે, ઘણી વખત કદાચ પૃષ્ઠફળ કે ટોટલ સરફેસ એરિયાનું ના પૂછે, તમને વોલ્યુમ બી પૂછે, બરાબર, ઘનફળ બી પૂછે, તો ફોર્મ્યુલા સેમ તમારે 4/3πr³ લખવું પડે. અહીંયા પણ તમે 4/3πr³ લખે. ઓકે, હવે r નો ક્યુબ એટલે અહીંયા 3r નો ક્યુબ થાય. ક્યુબ એટલે 3 નો ક્યુબ શું થઈ જશે? 27. તો એ કેસમાં 27 ટાઈમ્સ થઈ જશે, 27 વખત, 27 ગણી થઈ જશે. ઓકે, સો ઘનફળ 27 ગણું થાય. ઓકે, પૃષ્ઠફળની વાત કરી છે તો એ 9 ગણું થાય, બરાબર. ટોટલ સરફેસ એરિયા 9 ટાઈમ્સ થયું અને વોલ્યુમ હોય તો એનો આન્સર શું આવે? 27. ઓકે, નેક્સ્ટ. સો વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. ઓકે, કે ટ્રુ ઓર ફોલ્સ છે. √2 ઇઝ અ રેશનલ નંબર, મતલબ સમય સંખ્યા છે. ઓકે, તો સમય સંખ્યા જેને p/q ફોર્મમાં, રેશનલ નંબર કોને કહેવાય? જેને p/q ફોર્મમાં દર્શાવી શકે. ઓકે, સો તમને ખબર હશે કે જે રૂટ વાળી હોય, √2, √3, √5, આ બધી કઈ છે? અસમય સંખ્યાઓ છે. બીજી પાઈ પણ એક અસમય સંખ્યા છે, એટલે કે ઇરેશનલ નંબર્સ છે, રાઈટ. ઓકે, અગર રૂટની અંદર આવી રીતે આપ્યું √4 અને તમને એવું કીધું √4 એ સમય સંખ્યા છે, તો √4 2 નીકળે, બરાબર, એનો આન્સર 2 આવે. તો એ તમારે એ સમયે તમારો આ વિધાન સાચું થઈ જાય. ઓકે, એ ટ્રુ થઈ જશે. કેમ? √4 નું √2 થાય અને એને 2/p/q ફોર્મમાં બતાવી શકાય, 2/1 કહી શકાય, રાઈટ. ઓકે, સો આ વિધાન કેવું છે? ખોટું. ધેન ખરું છે કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ છે.
પોઈન્ટ આપ્યું છે 70 એ વાય અક્ષ પર આવેલો છે. ઓકે, 0.70 લાઇસ ઓન વાય એક્સિસ. વાય એક્સિસ પર છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. ઓકે, છે કોઈની પાસે આન્સર? ઓકે, અગર તમે આગળના વિડીયોઝ મારા જોયા હોય તો એમાં મેં તમને કીધેલું કે અગર એક્સ એક્સિસ નું પોઈન્ટ હોય ને, એક્સ એક્સિસ નું પોઈન્ટ સપોઝ અહીંયા આગળ આ તમારું એક્સ એક્સિસ પરનું પોઈન્ટ છે કોઈ, તો અને આપણે દર્શાવીશું તો એક્સ પર 1 ને વાય 0. ઓકે, અહીંયા આગળ સપોઝ -1 છે તો -1 0, એટલે એક્સ એક્સિસ પરના પોઈન્ટને આપણે a0 થી બતાવીએ અને વાય એક્સિસના પોઈન્ટને આપણે 0b થી દર્શાવીએ. રાઈટ? સો અહીંયા આગળ વાય એક્સ પરનું હોય ને, વાય એક્સિસ પરનું, તો એનો એક્સ કોઓર્ડિનેટ એટલે કે એક્સ યામ 0 હોય અને વાય એક્સિસ પરનું એક્સ એક્સિસ પરનું હોય તો વાય કોઓર્ડિનેટ એટલે કે વાય યામ 0 હોય. ઓકે, સો અહીંયા આગળ તમારું જે આ પોઈન્ટ છે 70 એ તમને આઈડિયા આવી જ ગયો હશે કે એ કયા એક્સિસ પર આવેલું હોવું જોઈએ? એક્સ એક્સિસ પર. એટલે તમારું આ જે સેન્ટેન્સ સ્ટેટમેન્ટ છે, ઓકે, એ ફોલ્સ છે એટલે કે ખોટું છે. ઓકે, એના પછી ખરું છે કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, તો એક ક્વોડ્રેટિક ઇક્વેશન આપેલું છે, દ્વિઘાત સમીકરણ 4a² - 4a + 1 = 0 ના બે સમાન વાસ્તવિક બીજ છે. ઓકે, સો સમાન વાસ્તવિક બીજ, ઓકે, હેઝ 2 ઇક્વલ રિયલ રૂટ્સ. સમાન વાસ્તવિક બીજ 2 ઇક્વલ રિયલ રૂટ્સ ક્યારે અવેલેબલ હોય? ઓકે, તો યાદ કરો ડિસ્ક્રિમિનન્ટની એક મેથડ હતી કે d = 0, એની માટે બે સમાન વાસ્તવિક બીજ મળે, રિયલ ઇક્વલ રૂટ્સ. ઓકે, d > 0 માટે શું મળશે? તો બંને કેવા મળશે? અલગ અલગ મળશે. ઓકે, અસમાન મળશે. અને d < 0 માટે there are no real roots. ઓકે, કોઈ વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. આ ત્રણ કન્ડિશન છે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, સો આમાં તમે ટ્રુ છે કે ફોલ્સ તમે જાતે જ વિચારી શકો. પહેલા તમારે a b c નક્કી કરવું પડશે. તમારો આ a થશે, આ b થશે અને c. ઓકે, આનું એક શોર્ટ મેથડ બી છે. શોર્ટ મેથડથી પણ તમે વિચારી શકો છો કે આ સમાન વાસ્તવિક બીજ માટે, ઓકે, ઇક્વલ રિયલ રૂટ્સ માટે તમે એક શોર્ટ મેથડ છે, તો એ પછી આપણે જોઈએ. d = 0 તો d = b² - 4ac થઈ ગયું. ઓકે, b કેટલો છે? -4. ઓકે, 4. a કેટલો છે? a પણ 4 જ છે અને c છે 1. ઓકે, -4 નો સ્ક્વેર પ્લસ થઈ જશે, 4 સ્ક્વેર 16 થઈ જશે, -16. 16 - 16 = 0. અગર d = 0 તો બે સમાન એટલે કે 2 ઇક્વલ રિયલ રૂટ્સ આર અવેલેબલ. તો આ જે સ્ટેટમેન્ટ છે એ કેવું છે? ટ્રુ છે. ઓકે, ઓકે, હવે બીજું પણ એક તમને શોર્ટ મેથડમાં કહું કે અગર આ તમને પૂર્ણ વર્ગ પદાવલી મળતી હોય, પૂર્ણ વર્ગ પદાવલી મતલબ કે હોલ સ્ક્વેર હોય, એટલે અહીં આગળ તમે જોશો ને તો આ જે 4a² - 4a + 1 છે ને 2a - 1 નો હોલ સ્ક્વેર છે. રાઈટ? અગર હોલ સ્ક્વેર હોય ને તો પણ એ સમાન વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવે છે. તો મને અહીંયા આગળ જો કદાચ કોઈકને એવો આઈડિયા આવી જાય કે ના આ તો હોલ સ્ક્વેર છે, 2a - 1 હોલ સ્ક્વેર છે, ઓકે, તો તમે ડાયરેક્ટલી એને ટ્રુ કહી શકો છો. ઓકે, ઓકે, નેક્સ્ટ જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણના બીજ ના મળે. ઓકે, એ બ્લેન્ક ધેન ક્વોડ્રેટિક ઇક્વેશન હેઝ નો રિયલ રૂટ્સ. તો હમણાં જ સમજાવ્યું બરાબર. ક્વોડ્રેટિક ઇક્વેશનને ક્યારે રિયલ રૂટ્સ ના મળે? કે જ્યારે d ડિસ્ક્રિમિનન્ટ, આ જે ફોર્મ્યુલા છે ને b² - 4ac એ ડિસ્ક્રિમિનન્ટ એટલે કે વિવેચકનું સૂત્ર છે. ઓકે, તો વિવેચકનું સૂત્ર છે તો d = 0 તો ઇક્વલ રૂટ્સ મળશે. ઓકે, એટલે સમાન બીજ મળે. d > 0 માં અસમાન બીજ મળે. બરાબર ને? અને b² - 4ac < 0 અગર નેગેટિવ આવે છે, d < 0 મતલબ શું? d ઇઝ નેગેટિવ. અગર નેગેટિવ d ની વેલ્યુ નેગેટિવ આવે છે તો સમીકરણના બીજ ન મળે, એટલે કે then quadratic equation has no real roots. તો તમારો આન્સર આવશે a. ઓકે, નેક્સ્ટ. ઓકે, આ પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. 17x + 23y = 40, 23x + 17y = 80 હોય તો x
પ્લસ વાય ઇક્વલ ટુ બ્લેન્ક. તમારે આ ફોર્મ્યુલા આ ક્વેશ્ચન જોઈને ઘણા બધા કન્ફ્યુઝ થઈ જશે. ઓહો આટલી મોટી વેલ્યુ મતલબ 17, 23, 40. ઓકે, અને તો તમે અગર પેલી રીતે સોલ્વ કરો એલિમિનેશન મેથડ એટલે કે લૂપની રીત કે પછી આદેશની રીતે તમે અગર જો આને સોલ્વ કરો તો તમને બહુ ટાઈમ લાગે. ઓકે, તો આમાં કઈ એક્સ અને વાય અલગ અલગ ફાઇન્ડ કરવાની જરૂર નથી. ઓકે, એક્સ પ્લસ વાય જ ફાઇન્ડ કરવાનું કીધું છે. તમારે સિમ્પલી આ બંનેને એડ કરી દો. બરાબર, તો 17x પ્લસ 23y ઇક્વલ ટુ 40 પ્લસ 23x પ્લસ 17y ઇઝ ઇક્વલ ટુ 80. રાઈટ, બંનેને સિમ્પલી એડ કરી દો. 17 પ્લસ 23 that is 40x, 23 plus 17y that is also 40y equal to 80 plus 40 that is 120 120. હવે ઇક્વેશનને 40 થી તમે ડિવાઈડ કરી દો અથવા અહીંયાથી 40 કોમન કાઢો. તો અગર તમે 40 કોમન કરશો તો અંદર શું રહેશે? x plus y equal to 120. રાઈટ, so x plus y equal to 120 divided by 40. શું થઈ જશે? 40 3s are 120. Therefore x plus y equal to 3. તમારો આન્સર આવી જશે x plus y equal to 3. નેક્સ્ટ, જો બે ધન પૂર્ણાંકો a અને b ને a ઇક્વલ ટુ x ક્યુબ y સ્ક્વેર અને b ઇક્વલ ટુ x y ક્યુબ સ્વરૂપમાં લખવામાં આવે અને x અને y શું છે? અવિભાજ્ય પૂર્ણાંકો, તો ગુસા ખાલી જગ્યા થાય. ઓકે, સો એ આપણને આપ્યું છે x ક્યુબ y સ્ક્વેર અને b આપ્યું છે x y ક્યુબ. રાઈટ, અને તમારે HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે. x and y આર પ્રાઇમ નંબર્સ. ઓકે, સો a ઇક્વલ ટુ x ક્યુબ y સ્ક્વેર, b ઇક્વલ ટુ s y ક્યુબ. ઓકે, સો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે HCF હોય એટલે મતલબ હાઈએસ્ટ કોમન ફેક્ટર હોય તો જે લોએસ્ટ પાવર હોય ને એ તમારે લખી દેવાની. અને અગર LCM પૂછવું હોય, LCM મતલબ લસા પૂછવું હોય તો જે હાઈએસ્ટ પાવર હોય એ લખવાની. બરાબર, હાઈએસ્ટ પાવર એટલે કે મોટામાં મોટી ઘાત. ઓકે, સો અહીંયા આગળ આપણને ગુસા પૂછ્યું છે તો નાનામાં નાની ઘાત કઈ આવશે? x ક્યુબ અને x ની 1, તો નાની પાવર x રેઝ ટુ 1 નાની ઘાત. ઓકે, y સ્ક્વેર છે અને y ક્યુબ અને આ બંનેમાં નાની પાવર કઈ આવશે એટલે કે ઓકે, સો y સ્ક્વેર. ઓકે, તો x1 y સ્ક્વેર, તો તમારો આન્સર સોરી એ નહીં, x1 y સ્ક્વેર that is b. ઓકે, સો b તમારો આન્સર થઈ જશે x રેઝ ટુ 1 y સ્ક્વેર. ઓકે, અગર તમને LCM પૂછ્યું હોત તો શું આન્સર થાત? તો આમાંથી મોટી ઘાત કઈ છે અથવા મોટી પાવર? તો x1 છે, x રેઝ ટુ 1 ને x ક્યુબ, તો એમાં આન્સર આવશે x ક્યુબ y સ્ક્વેર ને y ક્યુબ માં y ક્યુબ, તો x ક્યુબ y ક્યુબ તમારો આન્સર આ જે આપેલો નથી. ઓકે, અગર LCM એટલે કે લસા પૂછવું હોય તો જ આ આન્સર આવે, નહીં તો પછી તમારો આન્સર અત્યારે તો કયો છે? x1 y સ્ક્વેર. ઓકે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. ઓકે, PAB નું ઉગમ બિંદુથી અંતર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે. ઓકે, ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ PAB from origin is under root a square plus b square. ઓકે, ઓરિજિન મતલબ 0 0 થી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. સપોઝ O0 0 લઈ લઈએ અને PAB. ઓકે, હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલા તમને આ કેસમાં આવડવું જરૂરી છે. ઓકે, ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું છે? d ઇક્વલ ટુ અંડર રૂટ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આગળ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર બંનેમાં રાઈટ જ આવશે આન્સર, કેમ કે હોલ સ્ક્વેર છે તો અંદર નેગેટિવ વેલ્યુ હોય તો પણ પોઝિટિવ જ બનાવવાની છે, પોઝિટિવની સ્ક્વેર પણ પોઝિટિવ જ થવાનો છે. ઓકે, ઓકે રાઈટ. હવે આમાં તમે એકને x1 y1 નામ આપી દો, એને બીજાને x2 y2, જેમ કે O00 ને હું x1 y1 લખી દઉં અને અહીંયા આગળ x2 y2. ઓકે, સો x2 છે a, x1 છે 0, તો a માઇનસ 0 હોલ સ્ક્વેર પ્લસ b માઇનસ 0 હોલ સ્ક્વેર that is under root a માઇનસ 0 શું થઈ જશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો તમારો આન્સર આવશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. રાઈટ, ઓકે, સો ટ્રુ ઓર ફોલ્સ છે તો આ શું છે આન્સર? ટ્રુ. એના પછી 39 નંબર, 2k plus 1 2k plus 1 13
5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા એટલે કન્ઝિક્યુટિવ ટર્મ્સ છે ઓફ AP. AP નું કન્ઝિક્યુટિવ ટર્મ્સ છે 1 2 and 3. ઓકે 2k + 1 એક આખો એક નંબર છે, 13 એક નંબર છે, 5k - 3 એટલે મતલબ ટોટલ 3 નંબર્સ છે. ઓકે હવે અગર તમને AP હોય સમાંતર શ્રેણી હોય તો આ જે વચ્ચે વાળું જે ટર્મ હોય ને વચ્ચે વાળું જે પણ ટર્મ મિડલ ટર્મ એ આ બે આગળનું અને પાછળના ટર્મનો એવરેજ હોય. એટલે યાદ રાખવાનું કે A B અને C સપોઝ લઈએ તો B = શું થાય ફોર AP. આ AP આપેલી છે અને AP માં ત્રણ કન્ઝિક્યુટિવ ટર્મ્સ આપેલા હોય, કોઈ બી ત્રણ કન્ઝિક્યુટિવ મતલબ ત્રણ ક્રમિક પદો A B અને C તો B = A + C/2 થાય. એટલે કે અનુ વત્તા A વત્તા C આ બેનો સમ કરી દેવાનો ભાગ્યા 2. ઓકે તો આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. તો આ જે વચ્ચેનું ટર્મ છે ને એટલે 13 = 2k + 1 આગળનું ટર્મ પ્લસ 5k - 3 / 2 થાય. ઓકે તો 13 2s are 26, 2k + 5k that is 7k plus 1 - 3 that is -2. okay so 7k - 2 -2 પેલી સાઈડ જશે એટલે 26 + 2 = 7k. okay 7k = 26 + 2 that is 28, k = 28 / 7, 7 4s are 28 તો તમારો k નો આન્સર આવી ગયો 4. ઓકે તો તમારે મેઇન ફોર્મ્યુલા આ યાદ રાખવાનું છે B = A + C/2 જ્યારે ત્રણ ક્રમિક પદો આપેલા હોય અથવા કન્ઝિક્યુટિવ ટર્મ્સ આપણે કહી શકીએ બરાબર ઇંગ્લિશમાં A B C તો B = A + C/2 બરાબર. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, જોઈ લેજો બરાબર. પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય. ઓકે સો x વર્ષ છે અગર હાલની ઉંમર x વર્ષ છે અને પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. ઓકે ફાધર્સ પ્રેઝન્ટ એજ ઇઝ x years and his two sons અહીંયા આગળ આ યાદ રાખવાની જરૂર છે. બે પુત્ર બરાબર, એક પુત્ર નથી, બે પુત્ર છે. 2 sons age is y years. ઓકે આફ્ટર 5 years 5 વર્ષ પછી હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે 5 વર્ષ પછી પિતા કેટલા ઉંમરના થશે બરાબર. અગર અત્યારે x years ના છે તો આફ્ટર 5 years એ x + 5 years ના થશે રાઈટ. ઓકે હવે બે પુત્રની ઉંમર y છે, બે પુત્રની ઉંમરનો સરવાળો એટલે કે સમ આપેલો છે. આ શું આપેલો સરવાળો એટલે કે સમ આપેલો છે બે પુત્રનો. ઓકે એ y years છે. હવે બંને પુત્ર 5-5 વર્ષ વધશે, એક પુત્ર જ નહીં વધે. 5 વર્ષ પછી બંને પુત્ર 5 વર્ષ વધશે એટલે સપોઝ કોઈક નામ આપી દે, સપોઝ A છે એ પણ 5 વર્ષ વધશે અને B છે એ પણ 5 વર્ષ છે. આ બંને પુત્રો છે તો A + 5 અને B + 5 એટલે ટોટલ 5 + 5 10 વર્ષનું એડિશન આવશે. એટલે આ જે સરવાળો છે ને એમાં y + 10 આવશે. ઓકે ઘણા વિદ્યાર્થી મિત્રો y + 5 લખશે એમાં રોંગ પડી શકે કે અહીંયા બે પુત્ર એટલા માટે તમારે ક્વેશ્ચન જે પણ ક્વેશ્ચન છે બરાબર ધ્યાનથી વાંચવાનો બરાબર. જો તમે અહીંયા આગળ કંઈ પણ મિસ કરી દેશો તો તમારો આન્સર ખોટો, કેમ કે એક આન્સર તો એવો હોય કે જે તમારો રોંગ આવતો હોય ને એ આન્સર તમને ઓપ્શનમાં મળી જાય બરાબર. જે રોંગ આવતો તમે કરી લો એટલે તમને એવું હોય કે ના સાચો જ છે પણ એ ખોટો હોઈ શકે. ઓકે હવે આ બંનેનો સમ કરીએ તો x + 5 + y + 10 that is x + y 10 + 5 is 15. ઓકે કેમ કે આપણને સરવાળો પૂછ્યો છે 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો. ઓકે સમ ઓફ ધેર એજીસ will be તો x + y + 15 years. ઓકે સો એનો આન્સર શું હશે ડી. થોડો વધારે બધો લોજિકલ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો બરાબર. હવે ફરીવાર દ્વિઘાત બહુપદી આપી છે ક્વોડ્રેટિક પોલિનોમિયલ x² + 2x - 15 = 15 ના શૂન્યો જણાવો. શૂન્ય કયા હોઈ શકે. ઓકે તો આની બે મેથડ છે. એક તો તમે ફેક્ટરાઇઝ કરી દો, એ તો તમારી પાસે મેથડ છે. x² + 2x - 15 ના તમે ફેક્ટર પાડી દો બરાબર ને કે 15 છે તો
3 5 ઝા 15 બરાબર ને, 5 માંથી 3 જાય તો 2 રહે, તો x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 3x કરવું પડશે કેમ કે આગળ આપણે +2 લાવવાના છે, +2 લાવવાના છે એટલે પ્લસ 5x માઇનસ 3x પ્લસ 2x, અગર માઇનસ 2x हो तो माइनस 5x प्लस 3x કરવું પડે. ઓકે, -15 ઇક્વલ ટુ 0 લખી દઈએ. ઓકે, અહીંયાથી x કોમન નીકળશે, એક બ્રેકેટમાં રહેશે x પ્લસ 5, અહીંયાથી -3 કોમન નીકળશે, બીજા બ્રેકેટમાં રહેશે x પ્લસ 5 ઇક્વલ ટુ 0. x પ્લસ 5 કોમન કાઢી લઈએ તો x પ્લસ 5, બીજા બ્રેકેટમાં રહેશે x માઇનસ 3 ઇક્વલ ટુ 0. Therefore x પ્લસ 5 ઇક્વલ ટુ 0 और x माइनस 3 इक्वल टू 0. सो x इक्वल टू +5 बाजू जैसे तो -5 और -3 बाजू जैसे तो +3. तो તમારી પાસે બે શૂન્યો મળી ગયા, 2 zeros મળી ગયા. ઓકે, આપણે zeros ફાઇન્ડ કરવાના હતા અને ગુજરાતીમાં શૂન્યો કહેવાય. x ઇક્વલ ટુ -5 એન્ડ +3 મળી ગયા. ઓકે, હવે તમે ડાયરેક્ટલી તો બી તમે વિચારી શકતા હતા કે અગર હું x ની વેલ્યુ અહીંયા આગળ તમને ઓપ્શન આપેલા છે એટલા માટે, ઓપ્શન ના હોય તો તમારી પાસે આ જ મેથડ છે, પણ ઓપ્શન હોય તો તમે આ x ની વેલ્યુ 3 અહીંયા આગળ મૂકી દો, જાતે જ વિચારો. તો અહીંયા આગળ x ની જગ્યાએ 3 મૂકો તો 3 સ્ક્વેર 9 થશે, પ્લસ 3 2 ઝા 6, 9 પ્લસ 6 15, 15 માઇનસ 15 0. જો આન્સર 0 આવે તો ધેટ મીન્સ કે એ એક શૂન્ય છે એટલે એક 0 છે, તો 3 તમારો આન્સર રાઈટ થઈ ગયો. હવે 3 કઈ જગ્યાએ છે તો a અને c માંથી આન્સર આવશે તમારો, a અને c માંથી. ઓકે, હવે પછી તમે +5 મૂકો તો +5 નો સ્ક્વેર શું થાય 25, પ્લસ 5 2 ઝા 10 માઇનસ 15. તો આ 0 બનવાનું નથી કેમ કે 25 પ્લસ 10 35, 35 માઇનસ 15. ઓકે, એ શું આવશે 20, તો એ 0 બનવાનું નથી. તો રહ્યું કયું -5. હવે -5 નો સ્ક્વેર હું અહીં કરીશ ને તો -5 નો સ્ક્વેર પ્લસ થઈ જશે, માઇનસ 5 3 ઝા 15, 5 2 ઝા 10. ओके, -10 -15, -10 -15 -25, 25 -25 શું થઈ જશે 0. સો 3 અને 5 -5 ની વેલ્યુ આ જે ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે એટલે કે દ્વિઘાત બહુપદી એમાં મૂકવાથી આન્સર શું આવે છે 0. તો તમારી પાસે આ એક મેથડ છે, સમજાવવામાં કદાચ વાર લાગે છે પણ ઘણા સ્ટુડન્ટ બહુ ફાસ્ટ આ સમનો આન્સર આપી દે છે, બરાબર. ઓકે, તો એનો આન્સર આવશે સી. વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ. ઓકે, આ ફરીવાર રિપીટ થાય છે ક્વેશ્ચન. ઓકે, પહેલા પણ આવી ગયેલો છે તો આનો આન્સર તમે આપી શકો છો. તો વર્તુળના વ્યાસને કેટલા સ્પર્શકો હોય, કેટલા 2. ઓકે, સો 2 રાઈટ આન્સર છે 2. ઓકે, વિધાન ખરું છે કે ખોટું, ટ્રુ છે, ટ્રુ ઓર ફોલ્સ. દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય. A quadratic equation has at least 2 real roots. Okay, ઓછામાં ઓછા 2 હોય તો સાચું છે કે ખોટું? ઓકે, ઘણા વિદ્યાર્થીઓ સાચું જ જવાબ લખશે, બરાબર, કેમ કે ઓછામાં ઓછા નહીં, વધુમાં વધુ 2 હોય. ઓકે, આનો આન્સર શું આવે, વધુમાં વધુ 2 હોય, ઓછામાં ઓછા નહીં. ઓકે, સો એટ મોસ્ટ, એટલીસ્ટ ની જગ્યાએ શું આવવું જોઈએ, એટ મોસ્ટ. ઓકે, સો ટ્રિકી ક્વેશ્ચન છે, એટલીસ્ટ નહીં, વધુમાં વધુ 2 હોય, 2 થી વધારે ના હોય. ક્વોડ્રેટિક ઇક્વેશનના zeros 2 થી વધારે ના હોય, 2 થી ઓછા હોઈ શકે, 2 કે 2 થી ઓછા, એટલે વધુમાં વધુ 2 વાસ્તવિક બીજ. તો આ વિધાન ખોટું છે, ફોલ્સ. ઓકે, ફરીવાર ધ્યાન રાખવું. ઓકે, એના પછી 2 - 3√3 અને 3 + √2 એ સમય સંખ્યા છે કે અસમય તે જણાવો, કે રેશનલ છે કે ઇરેશનલ છે. તમારે સિમ્પ્લિફાઈ કરી દેવાનું. તો અહીંયા આગળ તમે જુઓ કે અગર હું સિમ્પ્લિફાઈ કરીશ તો બી મારી પાસે √3 × આ બંનેને જો મલ્ટીપ્લાય કરીશ તો √6 તો રહેવાના જ છે. ઓકે, બીજો કોઈ ઓપ્શન બચતો નથી કે કેન્સલ થાય. ઓકે, બીજું કે 3√3 પણ રહેશે, 2√2 પણ વધશે, કોઈ કેન્સલ આઉટ થતું નથી. એટલા માટે આ કઈ સંખ્યા બનવાની છે, અસમય સંખ્યા, ઇરેશનલ નંબર જ બનવાનો છે. હા, આની જગ્યાએ આવો કોઈ ક્વેશ્ચન હોય 2 - √3 × 2 + √3, સો આ ફોર્મ્યુલા બની જાય a - b a + b. a - b a + b નું ફોર્મ્યુલા શું થાય, a² - b², રાઈટ.
સો 2 સ્ક્વેર અહીંયા શું આવશે 2 સ્ક્વેર માઇનસ √3 નો સ્ક્વેર 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 રૂટ કટ થઈ જશે 2 સ્ક્વેર શું થઈ જશે 4 4 માઇનસ 3 શું આન્સર આવી જશે 1 ઓકે સો આ કેસમાં હા એ સમમેય બને બરાબર ને એટલે કે રેશનલ ઓકે પણ આ જે સંખ્યા આપેલી છે આપણને એ કઈ છે ઇરેશનલ અગર બે આગળ પાછળ હોય સેમ હોય બરાબર જેમ કે અહીંયા 3 પ્લસ √2 હોય અને 3 માઇનસ √2 હોય સો એક બધા કેસમાં જેમાં a માઇનસ b a પ્લસ b નું ફોર્મ્યુલા બનવું જોઈએ કયું ફોર્મ્યુલા a માઇનસ b a પ્લસ b ના ફોર્મ્યુલા વાળા જે બી તમારી પાસે આવા સમય અસમયના દાખલા આવે કે રેશનલ ઇરેશનલમાં જેમાં a માઇનસ b અને a પ્લસ b તો આંખ બંધ કરીને તમે લખી શકો છો કે એ કયું નંબર હશે રેશનલ નંબર જ હશે ઇરેશનલ નહીં થાય એટલે કે સમય સંખ્યા જ બનશે આ સૂત્ર વાળું બધા જ કયા બનશે સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર રાઈટ પછી નીચે આપેલ માહિતીના અવલોકનોના મધ્યસ્થ જણાવો મીડિયન લખવાનો છે ઓકે 5 7 6 9 8 1 7 4 ઓકે સો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ ટોટલ કેટલા નંબર છે 1 2 3 4 5 6 7 ને 8 ઓકે 8 ઇવન નંબર છે એટલે ઇવન નંબર માટે આ ફોર્મ્યુલા આવશે મીડિયન ઇક્વલ ટુ n/2th ઓબ્ઝર્વેશન કાલે શીખવાડ્યું હતું અથવા આગળના વિડીયોમાં n/2 પ્લસ 1th ઓબ્ઝર્વેશન ડિવાઇડ બાય 2 n ઇક્વલ ટુ 8 છે 8 શું છે ઇવન એટલે કે બેકી સંખ્યા માટે n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2 ઓકે હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ આમાં સૌથી મોટી ભૂલ શું કરે છે કે આને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લખવાનું ભૂલી જાય છે ઓકે સો અને ઇન્ક્રીઝિંગ ઓર્ડર એટલે કે ચડતા ક્રમમાં તમારે લખવું પડશે ઓકે તો ચડતો ક્રમ શું થશે પહેલામાં આવશે 1 ઓકે પછી આવશે 4 5 6 7 8 9 ઓકે 1 4 5 6 7 8 9 એ રહી જાય છે નથી ના એક રહી જાય છે 7 બે વાર છે ઓકે 7 2 ટાઈમ્સ છે તો આપણે 7 2 ટાઈમ્સ લખી દઈશું ઓકે 7 7 7 9 ઓકે સો આપણું ફોર્થ n/2 એટલે શું થઈ જશે 8/2 અહીં n તમે મૂકો 8/2 શું થઈ જશે 4 તો ફોર્થ ઓબ્ઝર્વેશન પ્લસ 4 પછી કયો આવે પાંચમું જ આવે ઓકે ફિફ્થ ઓબ્ઝર્વેશન ચોથું અવલોકન વત્તા પાંચમું અવલોકન ભાગ્યા 2 તો ચોથું કયું થયું 1 2 3 4 આ ચોથું અવલોકન થયું અને આ કયું થયું પાંચમું તો શું થશે 6 + 7 ડિવાઇડ બાય 2 6 + 7 શું થશે 4 ને 7 13/2 સો તમારો આન્સર અહીંયા આગળ આવશે મીડિયન નો 13/2 ઓકે અહીંયા આગળ તમે ડિવિઝન બી કહી શકો છો એનો આન્સર આવશે 6.5 13/2 is 6.5 રાઈટ સોની માટે આ ક્વેશ્ચનમાં આગળ બી મેં સમજાવ્યું હતું કે બીજું n અગર ઓડ નંબર હોય n સપોઝ 7 બને તો જે વચ્ચે વાળું હોય ને તમારે પહેલા અસેન્ડિંગ ઓર્ડરમાં લખી દેવાનું અસેન્ડિંગ ઓર્ડર એટલે કે ચડતા ક્રમમાં લખી દેવાનું તમારે જે વચ્ચેનું મિડલ ટર્મ મળે ને એ તમારો મધ્ય છે એટલે સપોઝ તમારું અહીંયા આગળ આ જ સમમાં 1 4 5 6 7 8 અને 9 આવી રીતે હોત તો એકદમ મિડલમાં કયું આવે જોઈ લેવાનું આ બાજુ 3 છે ને આ બાજુ 3 છે મિડલમાં કોણ છે 6 તો આ ડાયરેક્ટ તમારું મીડિયન બની જાય મધ્યસ્થ ઓકે પણ અગર તમારું ઇવન નંબર છે તો વચ્ચે બે નંબર મળે છે જો આ બાજુ 3 આ બાજુ 3 અહીં વચ્ચે બે નંબર મળે છે બસ આ બે નંબરનો સરવાળો ભાગ્યા 2 એવી રીતે તમે યાદ રાખી શકો એટલે 9 + 8 ડિવાઇડ બાય 2 ડાયરેક્ટ તમે આ કરી શકો છો ઓકે ઓકે એના પછી 51 નંબર ક્વેશ્ચન નીચે આપેલા સમીકરણોમાંથી એક સમીકરણનો ઉકેલ 3 છે તો તે સમીકરણ ખાલી જગ્યા છે one of the following equations has solution 3 okay then equation is blank
હવે એક સોલ્યુશન આપેલું છે આપણને 3, એક ઉકેલ આપેલો છે બરાબર ને 3, તો તમારે કઈ નહીં 3 મૂકી દેવાના હરેક એમાં મૂકી જુઓ જેમાં આન્સર 0 આવી જાય. ઓકે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થઈ જાય એ તમારો આન્સર. ઓકે, આમાં તમે પેલી મેથડથી પણ કરી શકો અગેન કે એના ફેક્ટરાઇઝેશન, પણ એ બહુ લાંબી પડી જાય. એના અવયવો પાડો અને પછી x ની વેલ્યુઝ ફાઇન્ડ કરો. ઓકે, સો 3 તમે અગર પહેલા ઇક્વેશન મૂકશો તો 3² - 3 - 6. ઓકે, 3² શું થાય 9, 3² શું થઈ જશે 9, 9 - 3 6, 6 - 6 0. તમારું નસીબ સારું હોય તો પહેલામાં તમારો આન્સર આવી ગયો. તમારે પસંદ કરવાનું 4 માંથી શામાં તમારે વેલ્યુ 3 મૂકવા છે. અહીંયા આગળ આપણું નસીબ સારું છે કે જેમાં પહેલામાં a માં જ આન્સર આવી ગયો, બીજા એકમાં પણ નહીં આવે. જો સપોઝ આમાં કરીએ તો 3² + 3 - 6, x ની જગ્યાએ 3 મૂકવાનું છે. 3² 9, 9 + 3 12, 12 - 6 6. ઓકે, સો a પોસિબલ. નેક્સ્ટ. ઓકે, નીચે આપેલ બહુપદીના આલેખ મુજબ p of x ના -1 અને 1 વચ્ચે, -1 અને 1 વચ્ચે, તો -1 ક્યાં છે અહીંયા છે. ઓકે, અને 1 અહીંયા છે. ઓકે, -1 અને 1 ની વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા કેટલી છે? અકોર્ડિંગ ટુ ગ્રાફ ઓફ પોલિનોમિયલ્સ p of x, નંબર ઓફ zeros between -1 and 1. તો -1 અને 1 આ x એક્સિસ ના આપેલા છે. -1 અને 1 ની વચ્ચે, અગર હું આ તમારું આ x એક્સિસ છે. ઓકે, અને આ -1 અને x એક્સિસ પર અહીંયા -1 છે, આ -1 છે ને આ +1 છે. સો એની વચ્ચે જો તમે 0 જોવા જાઓ તો -1 અને 1 ની વચ્ચે આ ગ્રાફ એકબીજાને કટ કરતો નથી. તો અહીંયા આગળ નંબર ઓફ ઝીરો શું થઈ જશે 0, શૂન્ય, એક પણ 0 મળતું નથી. હા, ઓલ ઓવર ગ્રાફમાં તમને કીધું હોય આ કન્ડિશન ના આપી હોય તો તમારા 2 0 મને, એક અહીંયા અને એક અહીંયા. એટલે ખાસ તમારે યાદ રાખવાનું કે અગર કોઈ કન્ડિશન આપી છે તો એ કન્ડિશન પ્રમાણે ચેક કરો કે તમારો આન્સર રાઈટ છે કે નથી. ઓકે, સો અહીંયા આગળ તમારો આન્સર આવશે 0. નેક્સ્ટ, નીચે આપેલા જોડકા જોડો, મેચ ધ ફોલોઈંગ. ઓકે, આલ્ફા પ્લસ બીટા. ચલો આલ્ફા પ્લસ બીટા, પહેલામાં શું આન્સર આવશે -b/a, બી આન્સર આવશે. એટલે ફર્સ્ટમાં આન્સર આવશે બી. ઓકે, આલ્ફા ઇન્ટુ બીટા, હા, તો બીજામાં આવશે c/2. c/a એટલે કે c. ઓકે, અહીંયા ગઈ sin 30 1/2. આગળના પાર્ટમાં મેં સમજાવ્યું હતું કે સૌ પ્રથમ જ્યારે પણ તમે ચાલુ કરો બરાબર, તમારા હાથમાં આન્સર શીટ આવે, લાસ્ટ પેજ ઉપર સાઇન અને કોસની વેલ્યુ લખી દો. ઓકે, તો sin 30 નો આન્સર શું થશે 1/2. ઓકે, cos 30 નો શું થશે √3/2. ઓકે, સો આ તમારી પાસે પાછળ પહેલેથી તમારી પાસે અવેલેબલ હશે જ. ઓકે, ટેબલ, એ ટેબલમાંથી તમે કરી શકો. સાઇન અને કોસની ફરી એકવાર વેલ્યુ જોઈ લઈએ, શું વાંધો છે. ચલો, ફર્સ્ટ 0, 30, 45, 60 અને 90. ઓકે, સો 0 1 1 1 1131. ઓકે, 1131, સોરી 1131. અહીંયા આગળ મૂકી દેશો 222. ઓકે, અહીંયા સ્ક્વેર રૂટ આપી દો, અહીંયા સ્ક્વેર રૂટ આપી દો. ઓકે, સો આ તમને સીધું મળી જશે. sin 30 ની વેલ્યુ કેટલી મળી 1/2. ઓકે, એના પછી આ ઉલટું લખી દે 1√3/2, 1/√2, 1/2 and 0. ઓકે, સો cos 30 ની વેલ્યુ કેટલી મળી √3/2. ઓકે, તો આ પાછળ લખવાનું રાખો ખાસ કરીને. નેક્સ્ટ, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો, મેચ ધ ફોલોઈંગ. ઓકે, સો પહેલું જે છે એમાં p of x = x³ + x², અને બીજું છે p of x = x³ - x. ઓકે, સો આમાં તમારે ઝીરોસ તમારે જોવા પડશે કે કેટલા બનશે. સો પહેલું જે છે ને x³ + x = 0 પહેલા લઈ લઈએ. ઓકે, અને x ની વેલ્યુઝ ફાઇન્ડ કરી દઈએ. તો x કોમન કાઢે, અંદર શું રહેશે x² + 1, સોરી x² છે ને. ઓકે, તો x² કોમન નીકળશે. સો અહીંયા આગળ તમારો આખું
આમ કરીએ ફર્સ્ટ વાળું કરીએ s ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0 લખી દઈએ બરાબર. એક્સ સ્ક્વેર કોમન નીકળશે, અંદર શું રહેશે એક્સ પ્લસ 1. ઓકે, એક્સ ક્યુબ છે એમાંથી એક્સ સ્ક્વેર જશે, એક એક્સ રહેશે, એક્સ સ્ક્વેર નીકળી ગયો કશું ના રહે એટલે 1 તો લખવું જ પડે. ઓકે, એ યાદ રાખવાનું. ઓકે, હવે તમારે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0 और x प्लस 1 इक्वल टू 0 प्लस 1 એ બાજુ જશે -1 x સ્ક્વેર ઇક્વલ ટુ 0 તો આનું શું આન્સર આવશે x ઇક્વલ ટુ 0. તો તમારી પાસે બે જ આન્સર મળે x ઇક્વલ ટુ 0 और x ઇક્વલ ટુ -1. તો પહેલામાં આન્સર શું આવશે b. ઓકે, s ક્યુબ પ્લસ s સ્ક્વેર ના કેટલા ઝીરોસ બને 2 બને 1 and 2. ઓકે, નાउ s ક્યુબ માઇનસ x x क्यूब माइनस x इक्वल टू 0 ले लो. आमांथी x कॉमन निकलशे, अंदर શું રહેશે એક x નીકળી ગયો, s સ્ક્વેર માઈનસ અહીંયાથી કશું ના રહ્યું એટલે 1. ઓકે, હવે અહીંયા આગળ x ઇક્વલ ટુ 0 और x સ્ક્વેર માઈનસ 1 ઇક્વલ ટુ 0. -1 એ બાજુ જશે તો +1 થશે, સ્ક્વેર એ બાજુ જશે તો સ્ક્વેર રૂટ. હવે 1 નું સ્ક્વેર રૂટ બે વેલ્યુ મળે પ્લસ ઓર -1. ઓકે, સો અહીંયા આગળ x ઇક્વલ ટુ +1 x ઇક્વલ ટુ -1 એટલે આ બે ઝીરોસ થઈ ગયા. ઓકે, અને આ ત્રીજું તો કેટલા ઝીરોસ મળે 3 શૂન્યો મળે. ઓકે, સો અહીંયા કે s ક્યુબ માઈનસ x ના કેટલા શૂન્યો મળશે ઝીરોસ 3. ઓકે, તો ફર્સ્ટ માં b આવશે અને સેકન્ડ માં આવશે c. ઓકે, એના પછી પણ અહીંયા આગળ એક ઇન્ટરેસ્ટિંગ છે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિમાં છે tan θ * cos θ ઇક્વલ ટુ. ઓકે, સો tan θ * cos θ હવે તમને એક ફોર્મ્યુલા આવડવું જોઈએ જે મેં આગળના પાર્ટમાં કીધેલું છે તમને. tan θ ઇક્વલ ટુ વોટ sin θ upon cos θ. આ ફોર્મ્યુલા તમને આવડવું જોઈએ તો તમે ઇઝીલી cos θ કટ થઈ જશે, એનો આન્સર આવી જશે sin θ. તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ નો આન્સર આવશે c. થર્ડ નો આન્સર આવશે c. ઓકે, cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ. cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર શું થાય? ઓકે, તો અહીંયા આગળ પણ તમે યાદ કરો sin સ્ક્વેર θ ઇઝ વોટ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇક્વલ ટુ 1. આ તમને ફોર્મ્યુલા આવડતું હશે, sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ બરાબર 1. તો sin સ્ક્વેર θ બરાબર 1 ઓછા cos સ્ક્વેર θ થાય 1 માઈનસ cos સ્ક્વેર θ. ઓકે, સો cos સ્ક્વેર θ માઈનસ અંદર મલ્ટીપ્લાય કરે -1 માઈનસ માઈનસ પ્લસ cos સ્ક્વેર θ. cos સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ 2 cos સ્ક્વેર θ -1 છે અહીંયા 2 cos સ્ક્વેર θ -1. હા, તો ફોર્થ માં આવશે a. ઓકે, સો આ તમારા આન્સર થઈ જશે. ફરી એકવાર જોઈ લઈએ આમાં ખાસ tan θ * cos θ. જો tan θ નું એક ફોર્મ્યુલા યુઝ કર્યું tan θ ઇક્વલ ટુ, તો આ ફોર્મ્યુલા તમને આવડવું બહુ જ જરૂરી છે. ઓકે, cot θ નું ફોર્મ્યુલા આવ્યું cos θ છેદમાં sin θ, cos θ upon sin θ. cot θ માટે ઓકે, tan θ માટે થશે sin θ upon cos θ. અને sin સ્ક્વેર θ નું ફોર્મ્યુલા યાદ રાખવું પડશે, sin સ્ક્વેર θ = 1 માઈનસ cos સ્ક્વેર θ. આ પણ એક ફોર્મ્યુલા અહીંયા આવડવું જોઈએ કે જેનાથી તમને આ સમ આવડી જાય. માઈનસ અંદર મલ્ટીપ્લાય થશે માઈનસ માઈનસ પ્લસ cos સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 2 cos સ્ક્વેર θ -1. રાઈટ? નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. ઓકે, મેચ ધ ફોલોઇંગ. a² + bx + c. બરાબર, સો ax² + bx + c if a less than 0 તો એનો આલેખ શું થાય? ઓકે, એટલું યાદ રાખવાનું કે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય અથવા કે દ્વિઘાત સમીકરણ, એનો આલેખ પરવલય હોય એટલે પહેલું રેખા તો આવે નહીં. બી કે સી માં રાઈટ. હવે બી અને સી માં પણ છે, પેલું એક કીધું છે અપવર્ડ્સ એટલે કે ઉપરની તરફ પેરાબોલા પણ ઉપરની તરફ, અને બીજામાં ગ્રાફમાં એવું કીધું છે કે નીચે તરફ. તો આ બેમાંથી કયો છે? ઓકે, હવે તમારે એ યાદ રાખવાનું કે અગર એ પહેલો જે xy જોડે જે પણ ઘટક છે, ઓકે, અગર એ લેસ ધેન 0 હોય ને તો નીચે તરફ આવે, લેસ ધેન 0 હોય તો નીચે તરફ, અને એ ગ્રેટર ધેન 0 હોય તો એ ઉપરની તરફ આવે. એક્ઝામમાં તમને આવું પૂછે કે y = -3x² + 4x + 5 નો ગ્રાફ, તો આ માઈનસ છે ને x² ની આગળ જે હોય ને એ તમારે જોવાનું. અગર માઈનસ છે એટલે લેસ ધેન 0 કરતા ઓછું કહેવાય, તો એનો ગ્રાફ ક્યાં આવશે? નીચે તરફ. અને ગ્રેટર ધેન 0 હોય એટલે +3 આપ્યું હોત તો ઉપરની તરફ. ઓકે, y = ax + b. તો આ તો તમને ખબર જ છે, લિનિયર ઇક્વેશન છે, સુરેખ સમીકરણ. એમાં ઘાત કેવી છે? એક જ છે બરાબર બંનેમાં.
તો y1 ઇક્વલ ટુ a x1 પ્લસ b, એટલા માટે એનો આલેખ શું આવશે? રેખા આવશે, લાઈન આવશે. ઓકે, એના પછી sin 45, sin 45 નું સૂત્ર શું થશે? sin 45 બરાબર 1/√2b. ઓકે, tan 60 નું √3 એ આવશે. ઓકે, સો આ પણ અગર પાછળ તમે લખેલું હશે, દોરેલું હશે તમારું જે પણ ટેબલ છે, તો તમે ઇઝીલી એનો આન્સર કરી શકશો, જવાબ આપી શકશો. ઓકે, ક્વેશ્ચન નંબર 46. દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m = 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો. ઓકે, if both roots of quadratic equation 6x² - 13x + m = 0 are reciprocal to each other, मतलब બંને એકબીજાના શું છે? રેસિપ્રોકલ. તો તમારે m ફાઇન્ડ કરવાનો છે, રાઈટ? સો રેસિપ્રોકલ મતલબ શું કે આલ્ફા ઇક્વલ ટુ, સપોઝ બે રૂટ્સના નામ છે, બંને બીજ છે ને, તો બંનેના નામ આપી દે આલ્ફા અને બીટા, જે આપણે યુઝ્યુઅલી આપતા હોઈએ છીએ, બરાબર? સો જે રૂટ્સ છે એ રૂટ્સને નામ આપી દઈશું આલ્ફા એન્ડ બીટા. ઓકે, સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/બીટા કહી શકાય, રેસિપ્રોકલ છે એટલે કે વ્યસ્ત છે એટલા માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/બીટા. ઓકે, હવે આપણને એ ખબર છે, સપોઝ આપણને m ફાઇન્ડ કરવાનું કીધું છે ને, તો ધેટ મીન્સ આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 1. ઓકે, હવે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ વોટ? c/a. આલ્ફા ઇન્ટુ બીટા, બીટા આ બાજુ લઈ જઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 1. હવે આલ્ફા ઇન્ટુ બીટા એ કોનું ફોર્મ્યુલા છે? c/a. આલ્ફા પ્લસ બીટા ઇઝ માઇનસ b/a, અને આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ c/a. ઓકે, આ બે ફોર્મ્યુલા તો ખાસ આવડવા જ જોઈએ તમને. ઓકે, તો c ઇક્વલ ટુ a ડિવિઝનમાં છે, ભાગાકારમાં છે, એ બાજુ જશે તો ગુણાકારમાં, તો c ઇક્વલ ટુ a. a અને c બંને કેવા હોય? સરખા. તો અહીંયા આગળ a કોણ છે? આ તમારો a છે, અને આ શું છે તમારો? c. આ તમારો b, રાઈટ? તો a શું છે? +6, અને c શું છે? m. ઓકે, સો m ઇક્વલ ટુ, અહીંયા આગળ આન્સર શું આવશે? m ઇક્વલ ટુ 6. ઓકે, ઘણીવાર એક્ઝામમાં આવી રીતે આ જ ઇક્વેશન છે, સપોઝ આવી રીતે આપેલો 6x² - 13x - m = 0. આ કેસમાં m કેટલા થશે? કોઈ બોલી શકે? કોઈ કહી શકે? ઓકે, તો a ઇક્વલ ટુ c કરવાનું છે ને, સો આ a થશે, આ c, પણ c તમારો -m છે, તો -m ઇઝ ઇક્વલ ટુ 6. તો m ઇક્વલ ટુ માઇનસ એ બાજુ તો -6 આવશે. ઓકે, સો આ ખાસ કરીને સાઇન નું તમારે યાદ રાખવું પડશે. અગર માઇનસ છે, પ્લસ છે, તો સાઇન સાથે તમારે અહીંયા આગળ વેલ્યુઝ પુટ ડાઉન કરવાની છે. ઓકે, સો અહીંયા આગળ તમારો જે આન્સર મળ્યો એ 6 ઇક્વલ ટુ m. ઓકે, m ઇક્વલ ટુ 6 એવી રીતે તમે લખી શકો, m ઇક્વલ ટુ 6, રાઈટ? નેક્સ્ટ, y + 1 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 2y - 3 દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે જણાવો. ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં? તો તમારે સિમ્પલી આને શું કરવાનું કે સિમ્પ્લિફાઈ કરી દઈશું. 1 + y + 1 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 2y - 3. ઓકે, સો આને સાદું રૂપ આપે, y + 1 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ y સ્ક્વેર પ્લસ, ઓકે, a + b હોલ સ્ક્વેર નો ફોર્મ્યુલા આવશે a² + 2ab + b², તો y² + 2 * 1 2y + 1. ઓકે, સો 2y + 1, અહીંયા આગળ 2y અંદર મલ્ટીપ્લાય થશે, 2 મલ્ટીપ્લાય થશે 2y થશે, માઇનસ 2 × 3 = 6. ઓકે, બંને સાઈડ +2y, બંને બાજુ ઇક્વલ ટુ ની બંને બાજુ અગર સેમ સાઇન વાળા હોય ને એ કટ થઈ જાય, એટલે +2y કટ થઈ જશે. ઓકે, -6 આ બાજુ આવશે તો y² + 1 + 6 = 0. ધેટ મીન્સ y² + 7 = 0. ઓકે, સો y² વધે છે, એટલે સ્ક્વેર છે, સ્ક્વેર હોય એટલે દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ક્વોડ્રેટિક ઇક્વેશન છે. યસ ઓર નો? તો અહીંયા આગળ આપણે આન્સરમાં લખી દેવાનું કે દ્વિઘાત સમીકરણ છે. હા, દ્વિઘાત સમીકરણ છે. યસ, it is quadratic equation, right?
પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. ઓકે, પ્રથમ 10 એટલે 1 + 2 + 3 એવી રીતે. તો ટોટલ x બાર ઇક્વલ ટુ શું થશે? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. પ્રાકૃતિક સંખ્યા આ થશે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા 1 થી 10 ડિવાઈડ બાય 10. હવે આ બધાનો સમ કરો તો તમને કેટલો આન્સર આવે એ તમારે વિચારવાનું. ઓકે, સો આની એક મેથડ એવી રીતે તમે કહી શકો કે આ પહેલું જે છે 9 અને 1 કેટલા થાય? 10 થાય. ઓકે, 2 અને 8 કેટલા થાય? એ પણ 10 થઈ જશે. ઓકે, 3 અને 7 કેટલા થશે? 10. 4 અને 6 10. ઓકે, બીજા વધ્યા 5 ને પછી ફરી વધ્યા 10 છેદમાં 10. ઓકે, 10 કેટલી વખત છે? 1 2 3 4 ને 5 50. 50 ને 5 55 ના છેદમાં 10. સો 5.5. સો ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે પણ સમ કરે છે. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. એવી રીતે પણ તમે કરી શકો. અને આ અગર તમે થોડુંક લોજિક લગાવો કે પહેલો ને 1 અને 9 નો સરવાળો 10 થશે, 2 અને 8 નો સરવાળો 10 થશે. સો આ રીતે પણ તમે કરી શકો છો. ઓકે, સો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ઓકે, ફાઇન્ડ ધ મીન ઓફ ફર્સ્ટ 10 નેચરલ નંબર્સ. મતલબ mean of first 10 natural numbers is 5.5. okay, ચતુષ્કોણ ABCD એ એક વર્તુળને પરિગત છે. ઓકે ઓકે, quadrilateral ABCD is circumscribing a circle. ઓકે, so that means કે આ રીતે તમે શીખ્યા છો. સર્કમસ્ક્રાઇબિંગ એટલે શું કહેવાય? પરિગત આને કહીશું આપણે. સો આ રીતે સર્કલ આ રીતે બનતું હોય. ઓકે, આ સર્કલ છે. સો આ A B C અને D. ઓકે, હવે તમને AB આપ્યું છે 6, BC આપ્યું છે 8, CD આપ્યું છે 5 અને AD ફાઇન્ડ કરવાનું કીધું છે. ઓકે, સો તમે આવી રીતે ફિગર એક નાની બનાવી દો ABCD. ઓકે, અને એ બી તમને જે પણ વેલ્યુઝ આપી છે એ વેલ્યુઝ મૂકી દો. ABCD આવી રીતે લખજો. ABC અને D કન્ટિન્યુઅસલી લખવાનું. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ ABCD આવી રીતે ઉતાવળમાં લખી દે, ખોટું પડી જશે. ઓકે, સો ABCD છે એટલે ABC અને D આ રીતે લખીશું. AB તમારો 6 છે, BC 8, CD 5 અને AD ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સો આમાં એક ઇક્વેશન છે. ઇક્વેશન યાદ રાખવાનું કે જે ઓપોઝિટ સાઇડ છે, સામસામેની બાજુઓ, આ બે એટલે AB અને CD આ બંનેનો સરવાળો એટલે સમ કરીશું. AB + CD ઇક્વલ ટુ આ બેની ઓપોઝિટ કઈ છે? આ છે. બરાબર, AD અને BC તો એના ઇક્વલ થાય AD + BC. ઓકે, સો AB + CD ઇક્વલ ટુ AD + BC. બસ આ ફોર્મ્યુલાનો યુઝ કરો, તમારી પાસે આન્સર આવી જશે. ઓકે, સો AB છે 6, 6 + 5 ઇક્વલ ટુ AD ફાઇન્ડ કરવાનું છે. BC આપેલું છે આપણને 8. Okay, 6 + 5 that is 11 ઇક્વલ ટુ AD + 8. +8 એક સાઈડ જશે, ઇક્વલ ટુ ની શું રહેશે? માઇનસ. 11 - 8 ઇક્વલ ટુ AD. Therefore AD ઇક્વલ ટુ 11 માંથી 8 જશે તો 3. ઓકે, 11 - 8 3. તો અમારો આન્સર શું આવશે? 3. ઓકે, એના પછી LCM અને HCF આપેલો છે. LCM આપ્યું છે 36 અને HCF આપ્યું છે 2. લસા અને ગુસા આપેલા છે. ઓકે ઓકે, કોના કોના છે? A અને 18 આ બે નંબર છે. આ બે નંબરોના લસા અને ગુસા બંનેમાં A અને 18 જ લખેલું હશે, સેમ જ હશે. ઓકે, તો A બરાબર ખાલી જગ્યા. તો તમારે આ યાદ રાખવાનું, લસા LCM * HCF આ ફોર્મ્યુલા છે. is equal to product of that two numbers. मतलब જે બે નંબર આપ્યા હોય એના પ્રોડક્ટ કરવાનું છે. બરાબર, બે કોઈ પણ જે બે સંખ્યા આપે હોય એ બે સંખ્યાઓનો ગુણાકાર આવશે. એટલે બે સંખ્યાનો ગુણાકાર શું આવશે? A * 18. અહીંયા આગળ કઈ બે આપી છે? A * 18. LCM કેટલો આપે છે? LCM એટલે કે લસા કેટલો આપેલો છે? 36 અને HCF કેટલો આપેલો છે? 2 બરાબર A * 18. 18 આ બાજુ જશે, ભાગાકારમાં જશે. 36 / 18 × 2 બરાબર 1. 18 દુ 36 અને 2 દુ 4 એટલે 4 = A, ઓર તમે કહી શકો છો A =
4 તો તમારો આન્સર આવશે a ઇક્વલ ટુ 4. ઓકે, સી આન્સર આવશે. Okay, now next question, 56. Match the following. Alpha plus beta plus gamma આપ્યું છે. alpha plus beta plus gamma એનો આન્સર શું આવશે? ફર્સ્ટમાં માઇનસ બી અપોન એ જ આવશે. ઓકે, તમારો આન્સર અગર સી અપોન એ શાની માટે આવી શકે તો આલ્ફા ઇન્ટુ બીટા પણ સી અપોન એ થશે. ઓકે, અથવા આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા એનો આન્સર પણ સી અપોન એ થશે. ઓકે, 1 upon alpha plus 1 upon beta એ પણ ઓકે, સો 1 upon alpha plus 1 upon beta કરી જોઈએ. ઓકે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ચોકડી ગુણાકાર કરી દેવાનો બીટા પ્લસ આલ્ફા અપોન આલ્ફા ઇન્ટુ બીટા. સો આલ્ફા પ્લસ બીટા તમારો આન્સર થશે માઇનસ બી અપોન એ અને આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ કેન્સલ, એનો આન્સર આવશે માઇનસ બી અપોન સી. સો સેકન્ડ કેસમાં તમારો આન્સર આવશે સી, માઇનસ બી અપોન સી. ઘણી વખત સામેનું પણ રાઈટ હોઈ શકે છે, બરાબર, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, એક્ઝેક્ટ એની સામે જરૂરી નથી કે અલગ જ હોય. બરાબર, અમુક વાર આપણને કન્ફ્યુઝન થઈ જાય કે ના આ નહીં હોય, સી અપોન એ હશે, તો એ તમારું રોંગ થઈ જશે. ઓકે, sin 30 ને tan 45 અગેન tan 45 1 આવશે, sin 30 શું આવશે 1 upon 2. ઓકે, સેમ છે. ઓકે, હવે નેક્સ્ટ, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. એમાં પાર્ટ 1 છે પોલિનોમિયલ ડિગ્રી. ડિગ્રી મતલબ ઘાતાંક. ઓકે, ડિગ્રીનો મતલબ શું થાય? ઘાતાંક. તો સૌથી મોટી ઘાતાંક કઈ છે? ઓકે, જે સૌથી x ની જે ચલ પદ હોય એની સૌથી મોટી ઘાત એને ઘાતાંક કહેવાય. જે x વેરિયેબલ છે એ વેરિયેબલની સૌથી મોટી પાવર, હાઈએસ્ટ પાવર, એને આપણે શું કહીશું? ડિગ્રી. ઓકે, સો અહીં આગળ તમે જુઓ છો કે x ની સૌથી મોટી પાવર 2 છે. ઓકે, અહીં આગળ x ની 1 પાવર છે, x ની 1 ઘાત છે અને x ની 2 ઘાત છે, તો અહીં આગળ આન્સર આવશે 2. રાઈટ? એના પછી છે 4x³ - 3x⁴ + 8. ઓકે, સો અહીં આગળ ડિગ્રી ઓફ પોલિનોમિયલ શું આવશે? 4 આવશે, કેમ કે સૌથી મોટી કોણ છે? 4, 4. ઓકે, એના પછી ટ્રિગોનોમેટ્રિક વેલ્યુઝ ફાઇન્ડ કરવાનું છે, ત્રિકોણમિતીય મૂલ્યો. બરાબર ને? સો tan 90 નો આન્સર શું થાય? તો tan 90 ઇક્વલ ટુ સિમ્પલી sin 90 upon cos 90. ઓકે, sin 90 તમને ટેબલમાં લખ્યું જશે પાછળ sin અને cos ની વેલ્યુ. તો sin ની વેલ્યુ થશે, sin 90 ની વેલ્યુ થાય 1 અને cos 90 ની વેલ્યુ થશે 0. સો 1 upon 0 શું થઈ જશે? અનડિફાઇન્ડ, અવ્યાખ્યાયિત. ઓકે, સો એનો આન્સર આવશે tan 90 નો આવશે અવ્યાખ્યાયિત. ઓકે, અનડિફાઇન્ડ. cot 90 નો આન્સર શું આવશે? સો cot 90 એટલે શું? tan 90 નો વ્યસ્ત ઓર રેસિપ્રોકલ આપણે કહી શકીએ. રેસિપ્રોકલ cos 90 ઉપર જશે, sin 90 નીચે આવશે, 0 upon 1 થશે. 1 upon 0 છે, 0 upon 1 એનો આન્સર શું થઈ જશે? 0. ઓકે, સો cot 90 નો આન્સર આવશે 0. રાઈટ? એના પછી છે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. આ તો અગેન આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા શું થઈ જશે? માઇનસ બી બાય એ. આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ આલ્ફા ઇન્ટુ ગામા. તમારો આન્સર શું હશે? સી બાય એ. રાઈટ? ઓકે, માઇનસ બી બાય એ શામાં આન્સર આવશે? આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા હોય તો આન્સર આવશે માઇનસ બી બાય એ. ઓકે, માઇનસ બી બાય એ. રાઈટ? ઓકે, એના પછી sin a નું ફોર્મ્યુલા. sin a કોનો વ્યસ્ત છે? તો આગળ સમજાવ્યું તો એ પ્રમાણે જ sin નો થશે cosec. ઓકે, sin નો cosec યાદ રાખવાનું, cos નો sec યાદ રાખવાનું અને tan નો cot. આ વ્યસ્ત છે, બરાબર? વ્યસ્ત, જેને ઇંગ્લિશમાં શું કહે? રેસિપ્રોકલ. ઓકે, so sin નો કોણ આવશે? cosec. તો sin a equal to 1 upon cosec a. We can say sin a equal to 1 upon cosec a. Then cos a, તો cos a નું કોણ છે? sec a. તો cos a equal to 1 upon sec a. Okay, cos a equal to 1 upon sec a. Okay, next જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 59. એમાં પણ તમારે
જોડકા જોડવાના છે. એના આન્સર તમને આવડી જશે આલ્ફા બીટા ગામા. અમે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા, જેનો આન્સર મેં હમણાં જ કીધું -b/a. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, ધેટ ઇઝ -b/a. ઓકે, એના પછી tan 30 નો આન્સર શું થશે? tan 30 ઇક્વલ ટુ, અહીંયા આગળ જવાબ નથી છપાયેલા, પણ tan 30 નો આન્સર શું થશે? ધેટ ઇઝ 1/√3 અને cot 30 નો આન્સર શું થઈ જશે? √3. ઓકે, એના પછી છે ઓકે, એના પછી છે 2x + 3y - 8 = 0 ને સમાંતર રેખાનું સમીકરણ ખાલી જગ્યા છે. સો ઇક્વેશન ઓફ લાઈન ઇક્વેશન આપેલું છે 2x + 3y - 8. ઓકે, 2x + 3y - 8 આપેલું છે, બરાબર. ઓકે, હવે એને સમાંતર રેખામાં તમારે એટલું યાદ રાખવાનું કે પહેલા બે છે ને એ બેને કોઈ બી એક નંબરથી ગુણી નાખો ને, અને બીજું કોઈ બી એક ઇક્વેશન મળતું હોય, ખાલી પહેલા બેને મલ્ટીપ્લાય કરો. સપોઝ અહીંયા આગળ 2 થી મલ્ટીપ્લાય કરો, 3 થી મલ્ટીપ્લાય કરો, અગર પહેલા બે સેમ હોય ને x અને y ના, તો તમારો આન્સર એ રાઈટ થઈ જશે. ઓકે, જેમ કે અહીંયા આગળ હું 2 થી મલ્ટીપ્લાય કરું ને, 2 થી ગુણું તો 2 × 2 = 4x પ્લસ 2 × 3 = 6y. હવે છેલ્લો જે છે ને અહીંયા આગળ -16 ના હોવો જોઈએ, કે -16 સિવાય કોઈ બી ચાલે. 2 × 8 = 16, 2 × 8 = 16 સિવાયનું કોઈ બી ચાલશે. ઓકે, સો અહીંયા આગળ પહેલો ઓપ્શન છે ને એમાં જ -12 આપેલું છે. સો એનો આન્સર આવી જશે 4x + 6y - 12 = 0. અથવા તો પેરેલલ લાઇન્સ, કોઇન્સિડન્ટ લાઇન્સ, એની માટે તમને ખબર હશે આ ફોર્મ્યુલા છે a1/a2 is not equal to b1/b2. તો એ આપણને મળશે છેદતી રેખાઓ, જેને આપણે ઇન્ટરસેક્ટિંગ લાઇન કહીએ છીએ, ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. ઓકે, એના પછી a1/a2 is equal to b1/b2 is equal to is not equal to c1/c2. તો આ તમારી થઈ ગઈ સમાંતર રેખાઓ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પેરેલલ લાઇન્સ, રાઈટ. અને લાસ્ટ છે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તેને આપણે કહીશું સમપાતી રેખાઓ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કોઇન્સિડન્ટ લાઇન્સ. ઓકે, સો એ રીતે તમે કહી શકો a1/a2 જોઈ લો, b1/b2 જો પણ ઇઝ નોટ ઇક્વલ ટુ, તો અહીંયા તમે a1/a2 કરશો પહેલામાં, તો a1 તમારો આ બનશે, a1 b1 અને c1 બનશે. આ શું બનશે? a2 b2 અને c2. તો a1/a2 અગર તમે કરશો તો 2/4, શું આન્સર આવશે? 1/2. b1/b2 કરશો તો 3/6, શું આન્સર આવશે? 1/2. c1/c2 નહીં આવે. ઓકે, સો એક એ મેથડ છે, પણ એ મેથડ કદાચ તમે બધા ફોર્મ્યુલામાં ચેક કરવા જાઓ તો તમને થોડુંક ટફ પડી શકે, બરાબર. એના કરતાં તમે જો ડાયરેક્ટલી જોઈ લો કે અગર કોઈનો મલ્ટિપલ છે, કોઈનો ગુણિત છે, તો તમે આવી શકો. હવે અહીં આગળ તમે જોજો ડી આન્સર બી એવો જ છે. જો ડી આન્સરમાં કેવું છે, 3 વડે અહીં આગળ મલ્ટીપ્લાય કરો, 3 × 2 = 6 ને 3 × 3 = 9, 6x 9y. પણ અહીં આગળ આખું તમે વાંચશો ને તો 9y - 2y, આ તમારું જે ઇક્વેશન છે ને ધેટ ઇઝ 6x પ્લસ 7y = 0 છે. ઓકે, કેમ કે 9y - 2y 7y આ જે છે એ નોર્મલાઇઝ કરેલું નથી, જનરલાઇઝ કરેલું નથી. તો એને આપણે જનરલાઇઝ કરવું પડે 6x + 7y = 0. ઓકે, અને ધેન તમે વિચારી શકો કે સમાંતર રેખા છે કે નથી, બરાબર. સો અહીં આગળ આ જે આપણે રેખાને સમાંતર રેખા તમારી પેરેલલ લાઇન્સ થશે 4x + 6y - 12 = 0. ઓકે,